નમસ્કાર ખેડૂત મિત્રો, આ વખતે જે વટાણા પાકનો જે વાવેતર થયું છે આપણા એરિયાની અંદર તેની આજે આપણે વાત કરવાના છીએ. આપણે જે રૂટીન ક્રોપ છે એમાંથી થોડો ચેન્જ આવી વટાણાનું આ વખતે વાવેતર સારા પ્રમાણમાં થયું છે, તો આજે આપણે એની ચર્ચા કરવાના છીએ કે એની અંદર કયા મુખ્ય રોગો આવે છે, એની અંદર વધારે ઉત્પાદન મેળવવા માટે શું કરવું જોઈએ, એની આજે આપણે વાત કરવાના છીએ. નમસ્કાર, હું છું કેતન બેડિયા. યુટ્યુબ ખુલ્લું મંચ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જનરલી આપણે જે વટાણાનો ક્રોપ છે એ આપણે બે રીતે એનું ઉત્પાદન કરી અને લીલા વેચતા હોય અને એને સૂકવણી કરી અને સૂકા વટાણા તરીકે પણ આપણે મંડીમાં લઈ જતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ કે વટાણા પાકની અંદર ઉત્પાદનમાં વધારો કઈ રીતે કરવો, તો 20 દિવસની જે શરૂઆતની અવસ્થા થઈ હોય ત્યારે આપણે એની અંદર માઇકોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર છે એ 4 કિલો પ્રતિ એકડે એને સરખી રીતે આપી દેવું જોઈએ. બીજું, 45 દિવસની અવસ્થાએ જ્યારે વટાણા ક્રોપની અંદર જે ફ્લાવરિંગનો સમય હોય ત્યારે એમિનો એસિડ્સ પ્લસ વિટામિન્સનું જે સંયોજન આવે છે માર્કેટની અંદર તે સારી કંપનીનું સ્પ્રે કરવું જોઈએ. આનાથી ફ્લાવરિંગ તમારું વધશે, ઉત્પાદનમાં વધારો થશે. હવે આપણે વાત કરીએ જે એની અંદર જે મુખ્યત્વે રોગો કયા કયા આવે છે, તો એક છે પાવડરી માઇલ્ડ્યુ, જેની અંદર પત્તા ઉપર સફેદ સફેદ પાવડર જેવું થઈ જાય છે. આના નિયંત્રણ માટે શું કરવું, તો જે પત્તા ઉપર આખું સફેદ સફેદ થઈ જાય છે તો આની અંદર માર્કેટની અંદર ઝોલ ગ્રુપનું જે પણ ફૂગનાશક હોય તે કોઈ પણ ફૂગનાશક સારું લઈ અને એનો સ્પ્રે કરવો જોઈએ. આનાથી સારા પરિણામ મળે છે, જેમ કે હેક્સાકોનાઝોલ છે, ટેબુકોનાઝોલ છે. ઝોલ ગ્રુપનું કોઈ પણ ફંગીસાઇડ વાપરી આનું સચોટ નિયંત્રણ મેળવી શકાય. બીજું છે ઝુલસા રોગ એટલે બ્લાઇટ. એમાં જે પાંદડા છે, વટાણા ક્રોપના જે પાંદડા છે તો એની ઉપર તમારે ભૂરા અને કાળા રંગના ધબ્બા ધબ્બા જેવું થઈ જશે. આ એક ફૂગ છે જેના નિયંત્રણ માટે એઝોક્સ્ટ્રોબિન 4.8 અને ક્લોરોથાનોલિલ 40% જે સંયોજન આવે છે તે વાપરી સારું એવું પરિણામ મેળવી શકાય છે. આ સિવાય જો ઇન્સેક્ટની વાત કરીએ તો આની અંદર એફિડ એટલે કે જે લીલા ચૂસિયાની જેવી કે અન્ય ઝીણી ઝીણી જીવાતો છે, એફિડ્સનો એટેક હોય ત્યારે એની અંદર તમે ટોલ્ફેનપાયરેટ 15% EC અને અથવા તો ફ્લોનિકામાઇડ આ માર્કેટની અંદર મળતા હોય છે એ વાપરી પણ સારું એવું પરિણામ મેળવી શકો છો. જય જવાન, જય કિસાન.